વડોદરા શહેરમાં માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 7 વાગ્યાથી મતદાન શરૂ। માંજલપુર બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ચૂંટણી જંગ। 65 સ્થળોએ 260 મતદાન મથકો પર મતદાન શરૂ। કુલ 2.19 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। દરેક મતદાન મથકે પીવાનું પાણી, વીજળી અને શૌચાલય સહિતની સુવિધા ઉપલબ્ધ। 2 સખી, 2 દિવ્યાંગ સંચાલિત અને 5 મોડેલ મતદાન મથકો તૈયાર કરાયા। 1.11 લાખથી વધુ પુરુષ અને 1.07 લાખથી વધુ મહિલાઓ મતદારો મતદાન કરશે અને દિવ્યાંગ અને 85 વર્ષથી વધુ વયના મતદારો માટે વિશેષ સુવિધાની વ્યવસ્થા કરાઈ। રેમ્પ, વ્હીલચેર અને સ્વયંસેવકોની મદદથી સરળ મતદાનની સુવિધા। 2022માં માંજલપુર બેઠક પર નોંધાયું હતું 60.48% મતદાન। સ્વર્ગસ્થ યોગેશ પટેલે 2022માં 1 લાખથી વધુ મતની જંગી લીડથી મેળવી હતી જીત। ભાજપ પરંપરાગત ગઢ જાળવવાના પ્રયાસમાં, કોંગ્રેસ પણ જીત માટે મેદાનમાં। વરસાદની આગાહી વચ્ચે વધુમાં વધુ મતદાન કરાવવા તંત્રની ખાસ તૈયારી। પરિવાર સાથે માંજલપુર વિધાનસભા માટે મતદાન કરવા આવ્યા છે। ચૂંટણી એ લોકશાહીનો એક પર્વ છે। આ ભારતીય નાગરિકો આ વિષયને બરોબર રીતે સારી રીતે સમજે છે અને માંજલપુરના મતદારો પણ ખૂબ સારી રીતે આ વિષયને સમજે છે। એટલે મને પૂરી ખાતરી છે કે આજે ભારી માત્રામાં મતદાન થશે। ભલે પેટા ચૂંટણી હોય પણ લોકો આગળ આવીને એક દેશ હિતમાં મતદાન કરશે અને પોતાની ફરજ નિભાવશે। હું સૌને આપના માધ્યમથી અપીલ પણ કરું છું કે આપે તો મતદાન કરવું જોઈએ। આપના પરિવારના સભ્યો સાથે, સોસાયટીના સભ્યો સાથે સામૂહિક મતદાન પણ કરીને દેશ હિતમાં મતદાન કરીએ। ભાજપાને સમર્થન આપીએ, વિકાસને સમર્થન આપીએ। શું કહેશો, કેટલું મતદાન થવાની શક્યતા છે જે રીતની તમારી તૈયારીઓ હતી? અમે 1 મહિનાથી ડોર ટુ ડોર 3 વખત બધાનો સંપર્ક કર્યો છે। એ સંપર્ક દરમિયાન પણ અમને ઉત્સાહ નાગરિકોમાં જોવા મળ્યો છે। એ પ્રમાણે મને લાગે છે કે પેટા ચૂંટણીના રેકોર્ડ, જેવી રીતે આપણે કહેવાય છે કે પેટા ચૂંટણીમાં નીરસ મતદાન હોય, એના રેકોર્ડ માંજલપુર વિધાનસભા બ્રેક કરશે।